ગાંધીનગરના દહેગામમાં યુવકનું અપહરણ કરવામાં આવ્યું। યુવકને કારમાં બેસાડી અપહરણ કર્યાની ફરિયાદ। ભરત વિનોદજી ઠાકોર નામના યુવકનું અપહરણ કરાયું। દહેગામ પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી। પંકજ સોસાયટીની બહાર રોડ પરથી અપહરણ કરાયાની ફરિયાદ। કિરણસિંહ ચૌહાણ સહિત અન્ય 3 શખ્સોની સામે ફરિયાદ। યુવકને બહિયલ નજીક કેનાલમાં ધક્કો માર્યાની આશંકા। હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ શરૂ કરી। મારા સમાજની અંદર કાલ બપોરે મને જાણવા મળ્યું કે ભાઈ સમાજના છોકરાને એક અપહરણ થયું છે। મને જાણવા જોગ મળ્યું કે ભાઈ 12 થી 13 વર્ષના છોકરાને અપહરણ થઈ ગયું છે। પણ જ્યારે જો હું થડ ઉપર ગયો ત્યારે જાણવા મળ્યું કે ભાઈ આ તો 35 થી 40 વર્ષના યુવાનને અપહરણ કર્યું। કોને કયા તત્વ કર્યું છે, કોને કર્યું જાણવા જોગ મળ્યું નથી। બરાબર, મારો સમાજ મારી ફરજના હિસાબે હું આ ખરા થંભે હું આવી ઉભો રહ્યો છું સમાજના પડખે। બરાબર, પોલીસને પણ જાણ કરી છે, પોલીસ એમની કામગીરી સારું ભજવી રહી છે। મારો ભાઈ છે એ કામે ઘેર હતો, ઘેરથી ખાઈને 1:30 વાગે નીકળ્યો। 1:30 વાગ્યા પછી આ ઘટના બની, એનું અપહરણ થયું પંકજ સોસાયટીના નાકે। શું બનાવ બન્યો હતો? એટલે અપહરણ કઈ ગાડીમાં? અલ્ટો ગાડી હતી। અમે તો જોકે દેખ્યું નહીં, પણ આજુબાજુવાળા રહેવાસીવાળાએ કીધું કે ભાઈ અલ્ટો ગાડીમાં લઈ ગયા છે। 10-15 જણે જોયું, પણ અમારે તો ધ્યાન નહોતું। અમે દોડાદોડ કરી, પછી સાહેબને બોલાયા।